ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 40. પોલીસે લીધેલા રેકોર્ડિંગને વારંવાર સાંભળવામાં આવ્યું હતું. મોરારકા, હાંડા, નાગર વગેરે અફસરોએ 2 રાત સુધી એ રેકોર્ડિંગનો શબ્દે શબ્દ વારંવાર સાંભળ્યો હતો. આ સાંભળ્યા પછી બિરેન ભટ્ટાચાર્ય માટેની શોધ કરવા દેશભરની પોલીસે હામ ભેળી હતી. બિહાર, બંગાળ, ઓરિસ્સા અને આસામ એ બધી જગ્યાઓએ નક્સલાઇટ પોકેટ્સ પર દરોડા પડ્યા હતા. પોલીસે અનેક ધરપકડો કરી હતી, પણ બિરેન પકડાયો ન હતો. હરીશે એકલાએ જ નહીં, તમામ આરોપીઓએ કબૂલાત કરી હતી. ચંદનની તબિયત તે દિવસ પછી વધુ કથળી હતી. કૂતરાએ ભરેલા બચકામાં રોજ આવતી ન હતી. એટલું જ નહીં, પણ તેના માથામાં થયેલી ઈજાથી સેરેબ્રાઇટ શરૂ થયું હતું. તેના માથામાં પારાવાર સણકા ઉપજતા હતા. તે દિવસભર ચીસો પાડ્યા કરતો. અશોક સ્તબ્ધતામાં સરી ગયો હતો. તે વાત કરવાની સૂઝબૂઝ ખોઈ બેઠો હોય તેમ તદ્દન અવાક થઈને પડ્યો રહેતો. તેના પગમાં ફ્રેક્ચર્સ થયા હતા, એટલે તે ઊભો થઈ શકતો નહીં. આખો દિવસ પડ્યા રહેવાને કારણે તેની પીઠમાં ગારા પડ્યા હતા. કેવળ હરીશ અને જીગર સ્વસ્થ હતા અને સ્વસ્થતાથી વર્તતા હતા. 15 દિવસ પછી રાજસ્થાનમાં ક્યારેય ન સર્જાઈ હોય તેવી ધારાકીય લડાઈ શરૂ થઈ હતી. ચંદનની હાલત બગડતી ચાલી. અશોક ઊભો થઈ શકતો ન હતો. એટલું જ નહીં, તેની દશા અર્ધપાગલ જેવી થઈ ગઈ હતી. વિશ્વનાથ સક્સેનાએ બંને સાજા ન થાય ત્યાં સુધી કેસ ચલાવવાની સામે કોર્ટનું રૂલિંગ મેળવ્યું હતું. પોલીસે ક્વેશ્ચનિંગ માટે હરીશ અને જીગરને માટે વધુ રિમાન્ડ માગી હતી, પણ એ બંને મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાતો કરી હતી. હરીશે પોતાની પાસે લૂંટનો જે માલ હતો તે પાછો આપ્યો હતો. તેમના અંદાજ કરતાં ઘણી કિંમતી ચીજો હરીશે પરત કરી હતી. જીગરનું ઇન્ટેન્સિવ ક્વેશ્ચનિંગ થયું હતું, પણ જીગર પોતાની વાતમાંથી 1 સેન્ટીમીટર જેટલો પણ ચસક્યો ન હતો. હોમ મિનિસ્ટર દેવકીનંદન મિશ્રના ભાઈ રઘુનંદન મિશ્ર પણ ખાનગીમાં જીગરને મળી ગયા હતા. તેમણે જીગરને ખૂબ જ વિવેકથી, નમ્રતાથી અને છેવટે ધમકીઓથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જીગરે એક જ વાત પકડી રાખી હતી. લૂંટનો કોઈ માલ મેં સંગ્રહ્યો નથી. હરીશ મને જે કંઈ આપી ગયો હતો તે સઘળું મેં જયસમંદમાં પધરાવી દીધું છે. મને તંગ કરવાની જરૂર નથી. મારી પાસે કંઈ નથી. બિરેન ભટ્ટાચાર્યના સગડ પોલીસને મળ્યા હતા. ચિત્તોડમાં પકડાયેલી ફિયાટના રજિસ્ટ્રેશનના કાગળો પટનામાંથી મળ્યા હતા. બિરેન ભટ્ટાચાર્યની માસી અને ફોઈના મકાનો જેડ્યા હતા. બિરેનને ઓળખતા લોકો પોલીસે શોધી કાઢ્યા હતા. ચિત્તોડથી તે પટના અને પટનાથી કલકત્તા પહોંચ્યો હતો. તે પણ પોલીસ શોધી શકી હતી, પણ કલકત્તામાં તેનું પગેરું ભૂંસાઈ ગયું હતું. આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ થયો હતો. ચંદનને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો. ઇન્ફ્લેમેશન ઇન સેરિબેલમમાંથી બીજા કોમ્પ્લિકેશન ઊભા થયા હતા. સેરિબ્રોસ્પાઇનલ ડિસઓરિએન્ટેશન શરૂ થયું હતું અને કૂતરાએ ભરેલા બચકામાં પસ પેદા થવા માંડ્યું હતું. ચંદનને વારંવાર ખેંચ આવવી શરૂ થઈ હતી. જયપુર અને દિલ્હીથી તેને માટે ન્યુરોસર્જન્સ બોલાવવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે એક વિચિત્ર મડાગાંઠ પડી હતી. હડકવા અંગેના નિષ્ણાત ડૉક્ટર ચૌધરીને વિમાન મારફતે બોલાવવામાં આવ્યા હતા, કારણ ન્યુરોસર્જનોમાંથી એકનો અભિપ્રાય એ હતો કે ચંદનને હાઇડ્રોફોબિયા થશે અથવા થઈ રહ્યો છે. જે કૂતરો ચંદનને કરડ્યો હતો તે તો ગુજરી ગયો હતો, પણ પોલીસ ડોગ હોવાને કારણે તેનો મેડિકલ રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો. એન્ટી રેબિઝ વેક્સિન તેને સમયસર અપાયું હતું, એટલે હડકવા થવાના કોઈ ચાન્સીસ રહ્યા ન હતા. છતાં ડૉક્ટર ચૌધરીનો અભિપ્રાય હતો કે ડિલેડ રિએક્શન થતું હોવાના કિસ્સા તેમણે જોયા હતા. અશોક શેખાવતના પગમાં ધીમે ધીમે જોમ આવ્યું હતું. તે ટેકો લઈને 5 મિનિટ ઊભો રહી શકતો. તેના જમણા પગના એન્કલમાં પિન્સ નાખવામાં આવી હતી અને ડાબા પગના સાથળમાં રોડ મૂકવામાં આવ્યો હતો. તેના પગમાં જેમ જેમ સુધારો થતો ગયો હતો તેમ તેમ તે વધુ ને વધુ ઇન્ટ્રોવર્ટ બનતો ગયો હતો. તેણે ગીતા વાંચવી શરૂ કરી હતી. 6 ઓક્ટોબરની વહેલી સવારે લૂંટ થયા પછી બરાબર 5મે મહિને ચંદન પારાવાર કન્વલ્ઝનને કારણે ગુજરી ગયો હતો. ચંદનના મૃત્યુ બાદ લગભગ 17 દિવસની હાઈકોર્ટ સુધીની લડતને અંતે કેસ સેશન્સમાં કમિટ થયો. એડવોકેટ વિશ્વનાથ સક્સેનાની રાહબરી નીચે કેસની સુનવાણી થઈ. આમ તો કેસ ઓપન એન્ડ શટ પ્રકારનો હતો, પણ વકીલોની, રાજસ્થાનના કાયદાવિદોની આખી બટાલિયન આ છોકરાઓ માટે રોકવામાં આવી હતી. ઉદયપુરમાં વિદ્યાર્થીઓના સરઘસો ઉતરી પડ્યા હતા. ઠેર ઠેર સભાઓ યોજાઈ હતી અને ગોવિંદ ભંડારી વિશે અનેક લોકવાયકાઓ વહેતી થઈ હતી. રાજસ્થાનની સેશન્સ કોર્ટના ઇતિહાસમાં સૌથી લાંબો એ ટ્રાયલ હતો અને વિશ્વનાથ સક્સેનાની એ અજોડ લડાઈ હતી. તેમણે અનોખી લાઇન ઓફ ડિફેન્સ લીધી હતી. હરીશ, જીગર, અશોક, ચંદન
એક એવી ટુકડીના સૈનિકો હતા જેના નેતાઓ ગોવિંદ અને બિરેન દેશમાં સત્તા પલટો લાવવા માંગતા હતા. દેશની વર્તમાન પરિસ્થિતિ પ્રત્યેનો તેમનો એ રોષ હતો. વળી લૂંટ દરમિયાન ગોવિંદે ક્યારેય આ ચુનંદાઓ અને બિરેનની મુલાકાત કરાવી ન હતી. બિરેને બેંક પાસે મૂકેલા માણસો, મોટર લઈને આવેલા સાથીઓ કે માલ લઈને નાસી ગયેલા માણસો વચ્ચે કોઈ કોમ્યુનિકેશનની જરૂર ન રહે તેવી રીતે આખું ષડયંત્ર ગોઠવાયું હતું. લૂંટ દરમિયાન હિંસા ન થાય તેની તકેદારી ગોવિંદે રાખી હતી. પરિણામે તેણે અને ચંદને જ હથિયારો રાખ્યા હતા. અશોકે લોકર તોડ્યા હતા. હરીશે અશોકે બનાવેલી લાકડાની સબમશીનગન સાથે દરવાજો સંભાળ્યો હતો. જીગરે કેશ કાઉન્ટર પરથી પૈસા એકઠા કર્યા હતા. ચંદને ડાઇંગ ડેક્લેરેશનમાં પ્રથમ ગોળી તેણે છોડી હતી તેવું લખાવ્યું હતું. ગોવિંદે ગોળીઓ છોડી તેવું પુરવાર થયું. બિરેન અને ગોવિંદના કોઈ હિપ્નોટિક સ્પેલમાં આ લોકોએ કામ કર્યું હતું. વિશ્વનાથ સક્સેનાએ કેસ એવી રીતે ઘડ્યો કે જેથી સૌથી વધુ દોષ ટુકડીના મૃત સાથીઓ અને ભાગી છૂટેલા બિરેન પર આવે. ન્યાયાધીશને તે પ્રમાણે સમજાવી શક્યા હતા. વળી બિરેન અને તેના બીજા સાથીઓને પકડી શકાયા નથી. તેને કારણે ન્યાયાધીશનું વલણ ટીકાત્મક રહ્યું હતું. આ છોકરાઓને પકડીને જાણે પોલીસે પોતાનું કામ ખતમ કર્યું હોય તેવી લાપરવાહી દાખવી હતી. ત્યાદા મરાયા હતા જ્યારે વજીર જલસા કરી રહ્યા હતા. 2 મહિના અને 3 દિવસ બાદ જજમેન્ટ આવ્યું હતું. જીગરને 14 વર્ષ, હરીશને 12 વર્ષ અને અશોક શેખાવતને 12 વર્ષની સજાઓ થઈ હતી. અશોકની સજામાં પાછળથી ઘટાડો થયો હતો. કારણ લિયો, ગોવિંદના પડછાયો સમૂહે વિચક્ષણ જાડ્યો, આઘાતથી લગભગ પાગલ થઈ ગયો હતો અને તેને મેન્ટલ ક્લિનિકમાં ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. બેંક ઓફ મેવાડની ટ્રેજડીનો ગમખ્વાર અંત આવ્યો હતો, પણ ફાંસીની સજામાંથી સૌ બચ્યા હતા. જીગર પરો ઝબકીને જાણે ઊંઘમાંથી જાગ્યો હોય તેમ જાગી ઉઠ્યો હતો. તેની નજર સામે ખોલીની દિવાલમાંથી ખરી ગયેલા ચૂનાના પોપડા તરી આવ્યા. જિંદગીનું ચલચિત્ર પૂરું થયું ત્યારે રાત વીતી ગઈ હતી. જેલવાસની છેલ્લી રાત્રિ. 10 વર્ષ લાંબી ચાલેલી એ રાત પછી ઉગેલી સવારનું અજવાળું ખોલીના સળિયાવાળા વેન્ટિલેટરમાંથી ચડાઈને અંદર પડતું હતું. જીગરને ઊંઘ આવતી હતી, પારાવાર ઊંઘ. એકાએક તેને થાક લાગ્યો હતો. ક્યારેય ન લાગ્યો હોય તેવો થાક. 10 વર્ષનો થાક. મુબારક હો યાર. વોર્ડને આવીને તેને ધબ્બો માર્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે ખોલીનું બારણું ખોલવામાં આવ્યું હતું અને આખી રાત નસકોરાના ગુર્રાટા બોલાવતા તેના સહકેદીઓ બહાર ચાલ્યા ગયા હતા. અરે ભાઈ, આજ तुम्हारा छूटने का दिन है यार. क्या मनहूस चेहरा बना के बैठा है? दिल में गुदगुदी नहीं होती? वॉर्डर साधुरामे पूछूं. જીગરે ડોકું ધોણાવ્યું. तो क्या होता है? પેલાએ ફરી પૂછ્યું. अजीब सा लगता है साधुराम, जैसे कि शरीर को ऐसे ही छोड़कर आत्मा निकल के सामने खड़ी हो. તે બોલ્યો. वाह यार, बात तो सच है. साधुराम बोलो. जेल भी एक आदत सी हो जाती है. पिछले 35 वर्षों से मैं इधर ही हूँ. सजा खत्म होने के बाद भी मैंने इधर ही नौकरी कायम कर ली. शुक्रिया जेलर साहब का. साधुरामे क्षितिज पर જોઈને કહ્યું. आदमी लंबी मुद्दत जब जेल में रहता है उसका मानो शरीर भी बदलता है, दिमाग भी. अच्छा भाई, अब मैं चलता हूँ. तुम जल्दी ऑफिस में आ जाओ. आज तो तुम्हारा बापू भी तुम्हारा इंतजार करता होगा. કહીને સાધુરામ ખોલીની બહાર નીકળ્યો. જીગર ફરી સ્તબ્ધતામાં સરી ગયો. તેને આદા યાદ આવ્યા, બજોટા યાદ આવ્યું, તેની ડેલી યાદ આવી. 8 વર્ષ પહેલાં તે પેરોલ પર છૂટ્યો હતો ત્યારે બજોટા ગયો હતો. 8 વર્ષ પહેલાં તે પેરોલ પર છૂટ્યો હતો ત્યારે જેલના દરવાજાની બહાર નીકળતા તેણે અદ્ભુત આનંદ અનુભવ્યો હતો. જાણે કોઈ નવા જ પ્રદેશમાં આવી ચડ્યો હોય તેવી લાગણી તેને થઈ હતી. જેલમાંથી બહાર નીકળીને તેણે બજોટાની બસ પકડી હતી. ઉદયપુર બસ સ્ટેન્ડ પર તેને કોઈ ઓળખતું મળ્યું ન હતું, પણ બજોટાના બસ સ્ટોપ પર તે ઉતર્યો ત્યારે બજોટામાં સનસનાટી મચી ગઈ હતી. લાખો રૂપિયાની લૂંટ અને ચચ્ચાર ખૂન કરીને સંતરામ પરોતનો દીકરો ઘેર આવ્યો હતો. બાહોશ વકીલોને લીધે ફાંસીને માછડે લટકતા લટકતા માંડ તે બચ્યો હતો. દીકરાએ સંતરામનો ભાવ બગાડ્યો હતો. શું થાય? આ જમાનો જ બદલાઈ ગયો છે ભાઈ. ખોરાકમાં જ ચોખ્ખાઈ નથી રહી, પછી માણસમાં ક્યાંથી રહે? આરામનું ખાવાનો ચસ્કો કોને નથી ભાઈ? બજોટા માટે એ દિવસ સનસનીખેજ હતો. કેટલાક જુવાનિયા તેની ઈર્ષ્યા કરતા તો કેટલાકને તેણે શું કર્યું તે જાણવાની ઈચ્છા હતી. કેટલાકને હજુય જિજ્ઞાસા હતી. વડીલ વર્ગમાં તેથી વિરુદ્ધનું રિએક્શન હતું. જીગર બસમાંથી ઉતર્યો તે સાથે જ આખા ગામમાં તેના આવવાના સમાચાર ફેલાઈ ગયા હતા. તેની પૂછપરછ કરતા લોકોનું નાનકડું ટોળું બસ સ્ટોપ પર જમા થઈ ગયું હતું. આવું દ્રશ્ય તેણે કલ્પ્યું જ હતું.
કારણ તે બજોટાને બરાબર પીછાનતો હતો. લોકોમાં ઉશ્કેરાટ ફેલાશે, વડીલો તેને ગાળ દેશે, જુવાનિયા જિજ્ઞાસાથી તેની પૂછપરછ કરશે વગેરે, અને તેની અટકળ સાચી પડી હતી. બસ સ્ટેન્ડથી ઘર સુધી તેની પાછળ ટોળે વળીને લોકો આવ્યા હતા. જે સામે મળ્યા તેમને રામ રામ કરતો, હસતો, હાથ ઊંચો કરતો, ખીચ ચડે તેવા અપમાનજનક પ્રશ્નનો પણ હસીને જવાબ આપતો. પછી મળું છું, કાલે વાત કરીશ, હજુ થોડો વખત છૂટી છે વગેરે ટૂંકા જવાબો આપતો તે પોતાની ડેલીએ પહોંચ્યો હતો. ડેલી આગળ પણ તેના પહેલાં તેના આગમનના સમાચાર પહોંચ્યા હતા. નાનકડા નાગલા પુગલા ભૂલકાઓથી માંડીને ઘૂમતો તાણીને ફરતી ઓરતો પણ ત્યાં ઉશ્કેરાટથી ઊભી હતી. આટલા ઉશ્કેરાટ છતાં ડેલીનું બારણું બંધ હતું. તેણે બારણું ખખડાવ્યું. આજુબાજુ ઊભેલા લોકો થોડા નજીક આવ્યા. કદાચ બાપ અને દીકરા વચ્ચેની મુલાકાતનો તમાશો તેમને જોવો હશે. વજાની વહુ ખેરીએ બારણું ઉઘાડ્યું અને એકાએક હસતી તે બોલી ઉઠી હતી, ભાણાભાઈ છૂટી ગયા. તે બોલીને એકદમ જીગરની નજીક સરી હતી. તેણે જો પાછળ ઊભેલા ગામ લોકોને જોયા ન હોત તો તે જીગરને વળગી પડી હોત. જીગર ઉંમરેથી અંદર ગયો કે તરત જ ખેરીએ લોકો સામે સહેજ ધિક્કારથી જોઈને બારણું બંધ કર્યું. અદા ક્યાં છે ખેરી? ડેલી ખાલી બંધ હતી. ડાક્ટરને ત્યાં ગયા છે. ખેરીએ દોડીને ખાટલો ઢાળ્યો. ડાક્ટરને ત્યાં? કેમ, શું થયું છે? જીગરે ચિંતાથી પૂછ્યું. હજુ આંખે સારું થયું નથી, તે બોલી. તેણે ગાદલું પાથર્યું. તે દિવસનું હજુ મટ્યું નથી. ડાક્ટરોય મુવા ડફોળ લાગે છે. દર અઠવાડિયે બતાવે છે પણ મેળ પડતો નથી, કહીને ખેરી પાણીનો કળશો ભરી લાવી. તબિયત સારી છે ને ભાણાભાઈ? સુકાઈ ગયા છો, બહુ સુકાઈ ગયા છો. વજો ક્યાં છે? એ પણ અદાની જોડે ગયા છે. અદાથી એકલા જવાતું નથી. એટલે ખેરી? તેમને બિલકુલ દેખાતું નથી, તે બોલી. જીગરના હૈયામાંથી નિશ્વાસ નીકળ્યો. તેનો કેસ ચાલતો હતો ત્યારે એક વખત તેના અદાને જુબાની આપવા બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેને પ્રથમવાર ખબર પડી હતી કે તેમણે આંખો ગુમાવી હતી. આઘાતથી આંખો ગુમાવી હતી. તે દિવસે ઇન્સ્પેક્ટર નાગરને વિનંતી કરીને તેણે અદાને મળવા માટે 5 મિનિટ માગી હતી, પણ અદા તેને મળ્યા વગર જ ચાલ્યા ગયા હતા. તેમનો ગુસ્સો અને આઘાત વસર્યા ન હતા. એ તો ઠીક, પણ સેશન્સ કોર્ટમાં ફાંસીની સજાને બદલે તેને જન્મટીપ થઈ ત્યારે પણ અદા હાજર ન હતા. વિશ્વનાથ સક્સેના, કૈલાસનાથ બજાજ અને જ્ઞાનીલાલ પોદ્દાર જેવા રાજસ્થાનના પીઢ એડવોકેટો હરીશચંદના પિતાએ રોક્યા હતા. એ લોકોએ ખૂબ જહેમત કરી હતી. ગોવિંદ ભંડારી અને ચંદન નામેચા કેસ ચાલતા પહેલાં જ ગુજરી ગયા હતા. તેમના ઉપર ગુનાના ગાળિયાનો મોટો ભાર નાખવામાં આવ્યો ન હોત તો આખી ટુકડીને ફાંસીની સજા થઈ હોત. કમસે કમ ગોવિંદને અને ચંદનને જરૂર ફાંસી થઈ હોત. પણ ડિફેન્સ તરફથી જે બચાવ રજૂ થયો તેમાં હરીશને કબૂલાત કરનારા આરોપીની સહાનુભૂતિ મળી હતી. અશોક શેખાવતને તેની માનસિક હાલતને કારણે લાભ મળ્યો હતો. આ બંને તરફના કોર્ટના સોફ્ટ વલણનો પરોક્ષ લાભ જીગરને હાઈકોર્ટમાં મળ્યો હતો અને એકલે જ 10 વર્ષે તેનો છુટકારો થઈ શક્યો હતો. એ કોઈ વખત પણ અદા હાજર રહ્યા ન હતા. અદાને મગજ પર આઘાતને કારણે ભયાનક અસર પહોંચી હતી. એ વાત જીગર જાણતો હતો. તેમની આંખોમાં લોહી ધસી આવ્યું હતું. તેની પણ તેને ખબર હતી. પણ અદા તદ્દન દ્રષ્ટિવિહોણા થઈ ગયા છે તેની ખબર તો તેને પેરોલ પર છૂટ્યો ત્યારે જ પડી હતી. 2 વર્ષમાં તેણે લગભગ 10 પત્રો લખ્યા હતા, પણ અદાએ ક્યારેય તેના જવાબો આપ્યા ન હતા. વજો બજોતાના પોસ્ટમેન પાસે જઈને જવાબ લખાવી આવતો. ભૂરો ક્યાં ગયો છે? જીગરે પૂછ્યું. એ બારમેર ગયો છે. તેના કાકાની દીકરીના લગ્ન છે. પહેલાં ચા પીશો ને ભાણાભાઈ? ખીરીએ ઉત્સાહથી કહ્યું અને તરત ચા મૂકવા ચાલી ગઈ. થોડી વારમાં તે ચા બનાવી લાવી. કપ ભરીને તેણે ખાટલાની ઈસ પર મૂક્યો. ત્યાં જ ડેલીનું બારણું ખખડ્યું. અદા આવી ગયા લાગે છે, કહીને ખેરી બારણે દોડી. તેણે બારણું ઉગાડ્યું. અદા ઘરમાં દાખલ થયા. એ જ શુક્લો, સોટી જેવો દેહ, એ જ મક્કમ ચાલ, એ જ ટટ્ટાર મગરૂર ચહેરો. અદા, અદા! ચાનો કપ નીચે મૂકીને જીગર સામે ગયો. કોણ જીગર? અદા બોલ્યા. તેમની આંખો ખુલ્લી હોવા છતાં તેમાં પ્રકાશ પરાવર્તિત થતો ન હતો. તે જાણે જોતા હોય, જોઈ શકતા હોય તેમ તેમની આંખો ફરી પણ તે દેખતા ન હતા. હા અદા, હું પેરોલ પર છૂટીને આવ્યો છું, જીગરે કહ્યું અને તેણે અદાના પગનો સ્પર્શ કરીને ચરણ રજ લીધી. શું કામ આવ્યો તું? અદાએ અવળા ફરીને કહ્યું. મેં તને કહ્યું ન હતું જિંદગીમાં ક્યારેય તારું મોં હું જોવાનો નથી. ચાલ્યો જા, મારે તારું કોઈ કામ નથી. અદા,
અદા મને માફ નહીં કરો. કોર્ટે તને માફ કર્યો છે. કોઈ માણસના ખૂન કરીને માફી માંગતા તને શરમ નથી આવતી? 1 મિનિટ પણ અહીં રોકાવાની જરૂર નથી. સંતરામ પરોતને કોઈ દીકરો નથી. સાંભળ્યું તે? સંતરામ વાંઝિયો આદમી છે. તેને કોઈ સંતાન નથી. ચાલો જા. હવે ફરી ક્યારેય આ ડેલીમાં પગ ન મૂકીશ. અદાએ કહ્યું. અદા, અદા, આ શું બોલો છો? ભાણાભાઈ કેટલી હોશ કરીને મળવા આવ્યા છે. એકાએક ખેરી બોલી ઉઠી. તારો છોકરો એ બેંકમાં આ કમજાતોની ગોળીથી વિંધાયો હોત તો તું આમ ન બોલત ખેરી. તારો છોકરો મરાયો નથી. અદા, અદા, તમે કહો તે પ્રાયશ્ચિત કરવા હું તૈયાર છું. અદા, મારી ભૂલ મને સમજાય છે. ભૂલ સમજાવવાથી મરેલા આદમીઓના જીવ પાછા આવતા નથી. તું મારું માથું ફાટી જાય તે પહેલાં અહીંથી બહાર નીકળ. અને હું જીવતો હોઉં ત્યાં સુધી ક્યારેય અહીં આવીશ નહીં. આ તારી માની ડેલી છે. આવી પવિત્ર જગ્યાએ પગ મૂકવાનો તને કોઈ અધિકાર નથી. મારે તને ધક્કો મારીને બહાર કાઢવો પડે તે પહેલાં તું ચાલ્યો જા. મારે જીગર નામનો કોઈ દીકરો હતો નહીં અને છે નહીં. જીગર કંઈ કહે તે પહેલાં અદા ધીરેથી ચાલીને ઓસરી પર ચડ્યા અને તેમના કમરામાં ચાલ્યા ગયા. જીગર તેમની પાછળ 2 ડગલા ચાલ્યો. પાછો આવ્યો. જોડા પહેર્યા. ભાણાભાઈ, ભાણાભાઈ, અદા તો બાપ છે. એ નહીં કહે તો બીજું કોણ કહેશે? તમારે જતા રહેવાની જરૂર નથી. થોડી વારમાં તેમનો ગુસ્સો ઉતરી જશે. બિચારા ભાણાભાઈ. એ ગયો કે નહીં? ઓસરીની ભીતરમાંથી અદાનો ધ્રુજતો અવાજ આવ્યો. એને રોકીશ તો તને પણ કાઢી મૂકીશ. ખેરી, સાંભળે છે ને? નપાવટ છોકરો પાકે તેના કરતાં તો નખ્ખો જ જાય તે મને વધુ પસંદ છે. વજા, એને રવાના કર. અદાનો એ નિર્ણય હતો. ચા પીતા જાઓ ભાણાભાઈ. ખેરી ધીરેથી અદાને ન સંભળાય તેવી રીતે બોલી. મારા સમ. જીગર ખેરી સામે જોઈ રહ્યો. વજાની વહુની આંખો ભીની હતી. તેનું નાક લાલ થવા માંડ્યું હતું. ચાનો કપ લઈને તે જીગરની સામે ઊભી રહી. બાપ થઈને, સગા બાપ થઈને આવા કુંવર જેવા દીકરાને, તે બોલી. વજાએ નાકે આંગળી અડાડીને તેને ચૂપ રહેવાનું કહ્યું. જીગર પાછો આવ્યો. ખેરીના હાથમાંથી તેણે ચૂપચાપ કપ પકડ્યો અને ચા પી લીધી. ખેરીએ જીગરના કપાળમાં ચુંબન કર્યું. તબિયત સાચવજો. બહુ પથરા તોડવા પડે છે ભાણાભાઈ? તેણે હોઠ ફફડાવીને પૂછ્યું. અરે નહીં રે ખેરી, હવે જેલમાં પહેલાં જેવું નથી રહ્યું. સખત મજૂરીમાં પથ્થર તોડવાના નહીં, દળવાનું નહીં, હુન્નર શીખવાનો. તું જોજે ને, હું છૂટીને આવીશ ને ત્યારે કેવો હોશિયાર સુથાર થઈને આવું છું. જીગરે કહ્યું. વજો તેની નજીક આવ્યો. શું કરું જીગરભાઈ? ડોહા ખૂબ ગુસ્સે છે. તેમનો ખ્યાલ રાખજે વજા. તું જ એમનો સાચો દીકરો છું, જીગરે કહ્યું. અને તે વજાને વળગી પડ્યો. ડૂસકું ખાધા વગર, આંસુ સાર્યા વગર બંનેના અંતર ઘડીકવાર રડતા રહ્યા. ડેલીની બહાર લોકોનું ટોળું વિખરાયું હતું. એ આખી રાત તેણે જયસમંદના કિનારે ચાલવામાં ગાળી હતી. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો હતો કે તે પેરોલ પર ભલે છૂટ્યો હોય પણ પોલીસ તેના પર ચાંપતી નજર રાખતી હતી.